ગોધરા સ્થિત ગુજરાત ફાયર એન્ડ સેફટી એકેડમીમાં તાલીમ પામેલ 100 યુવાનોને મંત્રીના હસ્તે રોજગાર હુકમો અર્પણ કરાયા હતા। ગોધરા નજીક નંદીસર ખાતે કાર્યરત ગુજરાત ફાયર એન્ડ સેફટી એકેડમીમાં તાલીમ પામેલ 100 જેટલા યુવાનોને રોજગાર પત્ર એનાયત કરવા પશુપાલન મંત્રી દિલીપ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તાલીમ પામેલ યુવાનોએ ફાયર સેફટીના દિલધડક કરતબો બતાવ્યા હતા। ત્યારબાદ તમામ યુવાનોને પ્રમાણપત્ર અને રોજગાર પત્ર સુપ્રત કરાયા હતા। એકેડમી નદીસરમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 100 યુવાનોની 3 માસની તાલીમ પૂર્ણ થઈથી પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી દિલીપકુમાર વિરાજી ઠાકોર સાહેબના વરદ હસ્તે 100 યુવાનો પૈકી 98 યુવાનોને 11,500ની નોકરી મળી છે। એ રોજગારીના હુકમો અને પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ આજે પાસિંગ આઉટ પરેડ દરમિયાન યોજવામાં આવ્યો હતો। આજે પાસિંગ આઉટ પરેડ દરમિયાન ફાયર સેફટીના જવાનો દ્વારા આગ અકસ્માત નિવારણ કાર્યક્રમમાં કઈ રીતે બચાવ કામગીરી કરવી એના માટે લાઈવ ડેમોન્સ્ટ્રેશન માનનીય મંત્રીશ્રીએ નિહાળ્યો। તમામ તાલીમાર્થીઓ દ્વારા આગ લાગ્યા પછી કઈ રીતે બચાવ કામગીરી કરવી, આગ ઓલવવા માટેના કયા કયા પ્રયત્નો કરવા એ તમામની જાણકારી માનનીય મંત્રીશ્રીએ નિહાળી।